બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના મોડાસરથી કવાંટ રોડ ઉપર આવેલા કોસુમ ગામ પાસે એક વૃક્ષ પડી ભાગ્યું હતું। બાવળનું આ ઘટાદાર વૃક્ષ અચાનક જ મળસ્કે રાતે 4 વાગે જમીનદોસ્ત થતાં રસ્તા ઉપર એ ઠલવાઈ ગયું હતું, રસ્તા પર પથરાઈ ગયું હતું, જેના લીધે રસ્તો બ્લોક થઈ ગયો હતો। આ રસ્તા પરથી જતા કાઠિયાવાડ સહિતના વિસ્તારની બસો, ટ્રકો, કારો, બાઇકો સહિતનો કાફલો અહીં ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યો હતો અને મળસ્કે 4 વાગે આ ટ્રાફિક જામ સર્જાયો। માંડ આ વૃક્ષને ગ્રામજનો અને સામાજિક વનીકરણના અધિકારીઓ સહિત સૌ કોઈએ ભેગા મળી જેસીબી મશીન અને માનવ એફર્ટની મદદથી આ વૃક્ષને ત્યાંથી હટાવવામાં આવ્યું હતું માંડ અને ટ્રાફિક પણ ખુલ્લો કરવામાં આવ્યો હતો। જ્યારે આ જેસીબીથી અને સ્થાનિક લોકોએ જ્યારે આ વૃક્ષને હટાવવાની પ્રક્રિયા હાથ ધરી, સવારે 7 વાગે આ વૃક્ષ અહીંથી હટી શક્યું હતું અને અહીં ટ્રાફિક જામમાં ફસાયેલા સાધનો પણ અહીંથી માંડ અહીંથી નીકળી શક્યા હતા। તમામ દ્રશ્યો આપણે જોઈશું। लेने तारो उतार लिए हूँ फिर पड़े वो बरकत तुल्ला ने मोकल तम ने हाँ हो कंप्लीट।